આ તમારા સગામાં જે છોકરો પરણવા આવ્યો છે ફિનલેન્ડ થી, હા, એને ડેસ્ટિનેશન વેડિંગ ક્યાં ગોઠવ્યું છે? રાજસ્થાન. અચ્છા. છોકરો હમણાં મને મળ્યો હતો ને તો મને હા કે અમારા યુરોપમાં એટલા બધા નાના નાના દેશ છે ને કે ગાડી લઈને બધે ફરાય. હા સાચી વાત છે. પછી મને કે અમારા દેશમાં 2 જાતના રોડ છે, નેશનલ અને ઇન્ટરનેશનલ. હા મેં કીધું અમારે ત્યાં પણ 2 જાતના જ રોડ છે, અંડર કન્સ્ટ્રક્શન અને ટેક ડાયવર્ઝન. બહુ હસ્યો. મને કે તમે ક્યાં રહો છો એમ. હા. મેં કીધું કે તે સેન ફ્રાન્સિસ્કો જોયું? હે? તે કે હા જોયું ને સેન ફ્રાન્સિસ્કો. તો મેં કીધું બસ ત્યાંથી ખાલી 13,500 કિલોમીટર આ બાજુ અમદાવાદમાં. બહુ હસ્યો. આ લોકો હમણાં ગયેલા રિસોર્ટ જોવા ત્યાં રાજસ્થાન. હા તો હમણાં પેલો ટ્રેન્ડ ચાલે છે ને બધું ચૂલા પર બનાવવાનું. હા. ચૂલા પર બનેલા ઢોસા ને ચૂલા પરનું સેવસળ ને ચૂલા પરની બનેલી ચા ને એવું. હા. તો ત્યાં એવું લખેલું ચૂલા પરનો ફળોનો રસ, હે? એટલે ચૂલા પરના બનેલા ફ્રૂટનો જ્યુસ એમ. એટલે શું પણ? દેશી દારૂલા. પેલો તો એવો ગૂંચવાઈ ગયેલો ને. પણ આ બધી કેમ માર્કેટિંગ સ્ટાઇલ છે. અચ્છા. હમણાં એક ટ્રાવેલ્સ વાળાએ એના વિઝિટિંગ કાર્ડ પર કેવું છાપ્યું હતું કેવું? કે અમેરિકા, લંડન, જર્મની, જાપાન વગેરે જગ્યાએ જવા માટે ઇનોવા ભાડે મળે છે. હે? ફક્ત અમદાવાદ એરપોર્ટ સુધી એમ. મગજની નસ ખેંચાઈ જાય ને એનઆરઆઈ ની. આપણી એ ખેંચાઈ જાય. હું